નામ તમારું? કાજલબેન જસવંતસિંહ ઝાલા. ક્યાંથી આવવાનું? છીપડી. છીપડીથી. શું માનતા રાખી હતી? મને મગજમાં દુખતું હતું એટલે મારી મમ્મીએ મને સારું થઈ જાય એ માટે બાધા રાખી. બરોબર. એટલે કેટલા સમયથી દુખતું હતું? 6 મહિનાથી મને. 6 મહિનાથી મગજમાં દુખતું હતું. તો તમે એની માટે દવા ને બધું કરાવ્યું હશે ને? હા, દવા એ બધું લીધું. બરોબર. તો મને કોઈ અસર નહીં, પછી એવું ને એવું જ થઈ જાય. બરોબર. એટલે પછી તમારા મમ્મીએ તમારી માટે ખૂંખાર મેળીમાંની માનતા રાખી કે તમને સારું થઈ જાય એમ. તો એ 6 મહિનાથી દવાઓથી સારું નતું થતું, એ ખાલી એક માનતા રાખીને પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? બસ અત્યારે મને પહેલા ગભરામણ જે થતી હતી એ બધું મટી. બરોબર. એટલે કેટલા દિવસોમાં? 6 મહિનાથી પણ સારું છે. બરોબર. એટલે જયારે માનતા રાખી પછી એ પછી બધું સારું છે એમ. જે પહેલા દવાઓ કરાય નતું થતું, એ ખાલી એક માનતામાં સારું કરી આપ્યું. કયા માતાજીની કૃપા? બરોબર. ભલે. રામ રામ. નામ તમારું? ચિરાગભાઈ ઠાકોર. ક્યાં? નવરાત્રિની વાતમાં માતાજીના વિડીયો જોતો હતો. મારે અહીંયા આવું હતું પણ હુકમ નતો થતો. બરોબર. પછી માતાજીની માનકત માની ચૂંદડી, અગરબત્તી અને નાળિયેરની 24 કલાકમાં હુકમ થઈ ગયો અને હું શનિવારે ત્યાંથી નીકળ્યો. 24 કલાકમાં જ હુકમ થઈ ગયો. એટલે પહેલા તમે નવરાત્રી સમયના વિડીયો જોતા હતા માતાજીના, પણ તમારે અહીંયા આવવાનો મેળ પડતો નતો. એટલે તમે માતાજીની એવી પ્રાર્થના કરી હતી ગમે તેમ કરીને તમારા સાનિધ્યમાં પહોંચાડો એમ. એવી તમે ખાલી માતાજીની માનતા રાખી, એ પછી 24 કલાકમાં તમે આવી ગયા બારેજા ધામ. બરોબર. પહેલી જ વખત આવ્યો. આ પહેલો જ રવિવાર છે. અત્યાર સુધી પહેલી જ વખત આવ્યા અમદાવાદ અને આજે પહેલો જ રવિવાર. પહેલો જ રવિવાર. બરોબર. ક્યાંથી આવ્યા તમે? ભચાઉ, કચ્છ. કેટલા કિલોમીટર થાય? 270 કિલોમીટર. 270 કિલોમીટર છે. બરોબર. ભલે. રામ રામ. તમારું? ચંદુજી બાબાજી. ક્યાંથી આવવાનું? કુહાથી. શું માનતા રાખી હતી? માનતા હાથ ફ્રેક્ચર થયો હતો, મેં માનતા તો કરી દીધી પણ વિડીયો ઉતારવાનો ભૂલી ગયો. બરોબર. એટલે મેં વિડીયો ઉતાર્યો એટલે મારા હાથનું ફ્રેક્ચર મટી ગયું. અને બીજો નંબર મારા ડાયાબિટીસ થઈ હતી, તે મેં શુક્રવારે માનતા માની. અને કાલ શનિવારે મેં એ કરાવવા જો મપાવા તો 227 થઈ ગઈ. પહેલા 365 હતી. બરોબર. એટલે મેં આ સિફર અગરબત્તીની માનતા કરી અને વિડીયો. બરોબર. પહેલા તમારો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો, ત્યાં તમે દવાને કરાવ્યું હતું પણ સારું નતું થતું. સારું નતું થયું અને પ્લાસ્ટર પાટું બધું એટલે મારે તકલીફ પડતી હતી. એટલે પછી તમે ગાડી ચલાવવામાં, એટલે પાટાને લીધે તમે ગાડી નતા ચલાવી શકતા. એટલે તમે ખૂંખાર મેળીમાં એવી પ્રાર્થના કરી કે સારું થઈ જાય. સારું થઈ જાય. 3 દિવસમાં મેં પાટો કાપી નાખ્યો. બરોબર. અને એ તમને સારું થઈ ગયું 3 જ દિવસમાં, પણ તમે વિડીયો નતો ઉતાર્યો એટલે તમને પાછું થોડું દુખવા માંડ્યું. મગજ બેચેન કરી નાખ્યું. બરોબર. એટલે પછી તમે ફરી માતાજીની પ્રાર્થના કરી વિડીયો ઉતારી દઈશું. તો એ પછી સારું થઈ ગયું. સારું થઈ ગયું. અને બીજું તમારા ડાયાબિટીસ કેટલા સમય પહેલા વધી ગયો હતો? લગભગ 2-3 મહિના પહેલા મને 365 હતી. 365 ડાયાબિટીસ. શુક્રવારે મેં માનતા કરી. શુક્રવારે ફરીવાર કાલ સાંજે 5 વાગે મપા ગયો તો 227 થઈ ગયું. બરોબર. એટલે શુક્રવાર તમે પ્રાર્થના કરી હતી એમ માતાજીને કે ડાયાબિટીસ ઓછો આવે. એટલે પહેલા 365 હતો, પણ માતાજીની માનતા રાખે પછી ચેક કરાવ્યું કેટલો આવ્યો? 227 આવ્યો. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? ખૂંખાર મેળીમાં. એટલે આ ડાયાબિટીસ ઓછો થયો એને માટે તમે કોઈ દવા ને નતું કરાવ્યું ને? ના, ખાલી પ્રાર્થના જ કરી હતી માતાજી. એટલે વગર દવાએ તમારો ડાયાબિટીસ ઓછો કરી આપ્યો માતાજી. બરોબર. ભલે. રામ રામ. શું નામ તમારું? સરોજબેન. ક્યાંથી આવવાનું? વડોદરા, મક્કરપુરા. વડોદરાથી. શું માનતા રાખી હતી તમે? માનતા ગયા રવિવારે ફોન પડી ગયો હતો રોડ ઉપર. બરોબર. તે માતાજીને યાદ કર્યા હતા તો 10-15 મિનિટમાં મળી ગયો. બરોબર. ખોવાઈ ગયો તો ફોન ગયા રવિવારે. જે તમે એવી પ્રાર્થના કરી હતી ફોન મળી જાય એમ, તો માનતા રાખી પછી 15 જ મિનિટમાં મળી ગયો. એટલે કઈ રીતે મળ્યો ફોન? રોડ ઉપર જ પડ્યો. રોડ ઉપર જ પડી. જ્યાં હતો ત્યાંનો ત્યાં જ હતો. 3 વખત જોઈ પણ નતો દેખાતો. બરોબર. પછી બાધા રાખી પછી મળી ગયો. એટલે 3 વખત તમે એ જ જગ્યા પર જોયું પણ ના મળ્યો ફોન. અને ખૂંખાર મેળીમાંની માનતા રાખી પછી એ જ જગ્યા પરથી મળી ગયો ફોન. તારા વિડીયો મારે જોવાના જતા રહેશે પછી આવે ને ફોન. બરોબર. મળી ગયો. એવી તમે પ્રાર્થના કરી અને 15 મિનિટમાં શોધી આપ્યો માતાજીએ ફોન. બરોબર. ભલે. રામ રામ. તમારું? ક્યાંથી આવવાનું? શું માનતા રાખી હતી? માનતા મારી બેબીએ રાખે હતી. પગ મારા બહુ દુખતા હતા. દવા કરાવી નતું મટી, પણ ત્રીજો જ રવિવાર આવ્યો મટી ગયું. એટલે પહેલા કેટલા સમયથી દુખતા હતા? કેટલા સમયથી તમે દવાઓ કરાવી? 1.5 વર્ષથી. કે તમે દવાઓ બધું કરાવ્યું પણ નતું મટતું? તોય સારું નતું થતું. અને તમારી દીકરીએ ખૂંખાર મેળીમાંની માનતા રાખી તમારી માટે. માનતા રાખે પછી બરોબર. અત્યારે તમને કોઈ તકલીફ નહીં એમ પગમાં? કમ્પ્લીટ ચલાય બધું જ? બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? બરોબર. ભલે. રામ રામ. ક્યાંથી આવવાનું? પ્રાંતિજથી. શું માનતા રાખી હતી? બરોબર. બરોબર. તો હું વિડીયો ઉતારી. બરોબર. મને આરામ
પડી મટી ગયું, સારું થઈ ગયું. સારું થઈ ગયું. બરોબર. શ્રીફળ ચુંદડી તે અમે કીધું. બરોબર, ભલે રામ રામ. સારું. ક્યાંથી આવવાનું? સોનીપુરથી ગાંધીનગર. ગાંધીનગરથી. શું માનતા રાખી હતી? માતા એ રાખી હતી કે મારા રસોડે રડતી માનતા રાખી એમાં એમના પેટમાં મટી જશે 3.5 દિવસમાં મટી જશે હું તારી માનતા કરવા આયસ એમને લઈને આયસ દર્શન કરવા. બરોબર. પણ માતાજીએ છે ને બીજા દિવસે 12 વાગ્યે મટાડી દીધું. સામેથી એમને કીધું કે તે કંઈ માનતા રાખીશ મારા માટે હું ના બરોબર. તાકે મને મટી જોઈએ એવું કીધું. આજે 12 વાગે માનતા રાખી બીજા દિવસે 12 વાગે એમને સામેથી મને કીધું 24 જ કલાકમાં ખાલી. કલાકમાં માતાજીએ મારા બરોબર. સારું કરી દીધી એમને. બરોબર. એમને કેટલા સમયથી એ તકલીફ હતી? એમને ખાસા 2 વર્ષથી એમને તકલીફ હતી પેટમાં દુખાવો જ નતો મળતો. 2 વર્ષથી. તો 2 વર્ષમાં તમે બીજે દવાઓ ભુવાઓ બધું કરાવ્યું ને? 35,000 નો તમે રિપોર્ટ કરાયા. બરોબર. કોઈ બધી બહુ કરી પણ મળતું જ નતું એવું. બરોબર. તોય કોઈ ફરક પડતો જ નતો. ખૂંખાર મેળીમાંની માનતા માની. બુખારમાં મેળીમાંની માનતા રાખી વિડીયો જોઈ. બરોબર. તરત જ માતાજીએ બીજા દિવસે 12 વાગે આજે 12 વાગે મેં માનતા રાખી બીજા દિવસે 12 વાગે માએ એમને ફક્ત 24 જ કલાકમાં ખાલી. એ બી કોઈ બી દવા કરાયા વગર કશું જ નહીં. એમને જ આપોઆપ એમને સારું થઈ ગયું માનતા રાખવાથી ખાલી. કે મારા દીકરીના 12માનું રિઝલ્ટ પૂરું થયું ને પાસ થઈ ને ત્યાર પછી મેં માનતા રાખી હતી મકું માં મારી બેબીની સગાઈ થઈ જાય છે અને લોકો મકું મને મેના મારશે કે એને બેરાહે સગાઈ કરી દીધી પરીક્ષા ના આલવા દીધી. પછી મેં માતાજી માનતા કરી મકું માં તારું સ્વીપર વધી દે પણ મને છે ને મારી દીકરીને પાસ કરી દેતી તો માતાજીએ પાસ કરી દીધી. બરોબર. 12માં પાસ થઈ ગયા. પાસ થઈ ગઈ. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? ઘરમાં મેળડીમાં બાય જવા. બરોબર. ભલે રામ રામ. રામ રામ. ભરત ક્યાંથી આવવાનું? બનાસ બનાસકાંઠાથી. શું માનતા રાખી છે? માનતા એવી હતી કે મારા શરીરમાં રોગમાં થઈ ગઈ હતી ખાતર થઈ ગઈ હતી શરીરમાં. બરોબર. મેં માનતા માની પણ તોય છતાંય મટી નહીં પછી મેં માતાને એવી અરજી કરી કે હું વિડીયો બનાવી રહી. બરોબર. મને અઠવાડિયે મટી. બરોબર. એટલે તમને એ દાદર થઈ હતી તેની માટે તમે દવાને કરાવ્યું હશે ને? દવા કરાય હતી. બરોબર. તો 2-3 વર્ષ તમે સતત દવાઓને બધું કરાવ્યું પણ તોય કોઈ ફરક પડતો નતો. એ પછી તમે ખૂંખાર મેળીમાંની માનતા રાખી તો પણ ના સારું થયું. એટલે પછી તમે ખૂંખાર મેળીમાંની એવી માનતા રાખી કે વિડીયો બનાવડાવીશું એમ. બરોબર. ને એવી માનતા રાખી એ પછી કેટલા સમયમાં સારું થઈ ગયું? 1 જ અઠવાડિયામાં સારું થઈ ગયું. તે 2-3 વર્ષથી દવા કરાય નતું થતું એ ખાલી 1 અઠવાડિયામાં માનતા રાખવાથી મટી ગયું. બરોબર. શું માનતામાં શું રાખ્યું તું? શ્રીફળ ચુંદડી અગરબત્તી. એટલામાં જ તમારા દાદાનો રોગ હતો એ વગર કોઈ દવા કરાયા વગર એમને જ ખાલી માનતા રાખવાથી માતાજીએ મટાડી આપ્યું. આ કયા માતાજીની કૃપા? બરોબર. ભલે રામ રામ. ભરતભાઈ ક્યાંથી આવવાનું? ખેડા કેમ્પ ખેડા. ખેડા શું માનતા રાખી હતી? મેં માનતા રાખેલી મારે 3 વર્ષથી બેંકમાં આવાસ યોજનાનો હપ્તો નહોતો પડતો બરોબર. તે મેં મારીને અરજી કરેલી ખૂંખારમાં મેળવી મારી માનતા પૂરી થશે મારો હપ્તો પડશે 70,000 રૂપિયાનો તો હું 1 તિરુપતિ તેલનો ડબ્બો અર્પણ કરીશ. બરોબર. તો હપ્તો પડી ગયો. પેલા કેટલા સમયથી નતો પડતો? એ 1.5 વર્ષથી નતો પડતો. 1.5 વર્ષથી. એટલે કેટલાનો હપ્તો પડે? એક 70,000 એક હપ્તો 70,000 નો પડે. એટલે બરોબર. તો તમે એ ખૂંખાર મેળીમાં માનતા રાખી હતી કે એ હપ્તો આવી જાય એમ. તો માનતા રાખી એ પછી કેટલા સમયમાં આવી ગયો? 20 દિવસ ફરી આવી. 20 દિવસમાં. કેટલા રૂપિયાનો હપ્તો? 70,000 રૂપિયા. એટલે તમે એવી માનતા રાખી હતી કે 1 ડબ્બો તિરુપતિ તેલ માતાજીના સાનિધ્યમાં સેવા માટે પ્રસાદી માટે એ તમારા મનથી રાખી હતી ને માનતા? બરોબર. તો માતાજીએ તમારા 70,000 રૂપિયા મેળવી આપ્યા. બરોબર. કયા માતાજીની કૃપા? બરોબર. ભલે રામ રામ. મહેન્દ્રભાઈ. ક્યાંથી આવવાનું? બાપુનગર થી. બાપુનગર. શું માનતા રાખી હતી? અમારા ભાણેજ જમાઈ છે એમને હૃદયની તકલીફ હતી. બરોબર. દાખલ કર્યા હતા તો હા તો એમનું ઓપરેશન કરાયું હવે આરામ થઈ ગયો છે પણ ઓપરેશનમાં 5 લાખ કીધા હતા. બરોબર. પણ આવકનો દાખલો કે લાવવાનો તો આવકનો દાખલો જ નહોતો ને તાત્કાલિક આવકનો દાખલો નીકળી ગયો ઓપરેશન થઈ ગયું ફ્રીમાં. બરોબર. એટલે તમે ઓપરેશન કરાવવાનું જ હતું? હા કરાવવાનું જ હતું. એની અંદર 5 લાખ રૂપિયા ફી કહેતા હતા એમ ડોક્ટર. અને જે તમારા જે પોલિસીમાં મૂકવાનું હતું એમાં આવકનો દાખલો માંગતા હતા. દાખલો માંગતા તે આવકનો દાખલો નતો. એટલે તમે માતાજીને એવી પ્રાર્થના કરી હતી કે ગમે તેમ કરીને આવકનો દાખલો થઈ જાય અને ઓપરેશનની ફી ના આપવી પડે એમ, માફ થઈ જાય એમ. એવી તમે પ્રાર્થના કરી. એ પછી તાત્કાલિક આવકનો દાખલો નીકળી ગયો. જે ના નીકળે તાત્કાલિક તો નીકળે નહીં. બરોબર. તાત્કાલિક નીકળી ગયો અને ઓપરેશન એ દિવસે થઈ ગયું. બરોબર. વગર પૈસે ઓપરેશન પણ થઈ ગયું. ઓપરેશન થઈ ગયું. બરોબર. આરામ છે. એમને આરે લાવ્યો દર્શન કરવા છે. બરોબર. ચુંદડી અગરબત્તીની માનતા હતી દર્શન કરવા લાવીશ કીધું માતાજી. બરોબર. આ બધું કયા માતાજીની કૃપા? ખૂંખાર મેલડી માતાની કૃપા બધી. બરોબર. ભલે રામ રામ. રામ રામ.